સરકારના જળ સંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3માં પસંદગી પામેલ ઉમેદવારના નિમણૂક પત્ર યોનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી મુકેશભાઈ પટેલ, આજ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સચિવ શ્રી પીસી વ્યાસ, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી તુષારભાઈ ધોળકિયા, મુખ્ય ઇજનેર શ્રી એમડી પટેલ, ઉપસ્થિત સૌ અધિકારીગણ, સૌ નવનિયુક્ત કર્મયોગીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે 2 દિવસ છે. એમાં પહેલો દિવસ જે છે એ આજે 20મી માર્ચ એટલે ઇન્ટરનેશનલ હેપીનેસ ડે છે. એટલે તમારા માટે તો ખરેખર હેપીનેસ ડે આજે પર આખી જિંદગી યાદ રહે એવો દિવસ તમે પસંદ થઈ ગયો. અને બીજો હમણાં હું અહીંયા ઉભો થતો ત્યારે મને કીધું મને કે આજે એક ચકલી દિવસ છે. ચકલીઓનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે એટલે એના પર આપણા ત્યાંથી ઘણા બધા સેવાભાવી એનજીઓસ ને બધા એની પર કામ કરી રહ્યા છે. ઘેર બેઠા આપણને માળો આપી જતા હોય છે, ત્યાં મૂકી રાખો તમે, એની મેં ચકલી આવે. એટલે ઘણી બધી એના માટેની સેવા આપણને ઘણી વખતે એમ થાય કે આપણે સેવા કરીએ છીએ, સેવાની સામેનું વળતર એ લેતા હોઈએ છીએ. ઘણા કેટલાય તમે જુઓ તો પેલા કીડીનું કણ પૂરવા નીકળે, આમ લોટ લઈને ક્યાંય સુધી ફરી આવે. હવે એ કઈ સેવા કરતા હશે, કયું મગજ ચાલતું હશે? ના, આપણે તો હમે આવી જઈએ ને. હજુ શરૂઆત છતાં નહીં બોલે, પછી આવો તમે એકવાર લઈ લેવા તો હાથમાં, પછી વાત છે. એક બા ત્યાં આવીને બેઠા છે, હું ક્યારનો જોઉં છું. એમને કોણ નોકરી લાગી છે આજે ત્યાંથી? પૌત્ર ને. ઓહો, જુઓ કેટલો આનંદ છે. તેઓ અહીંયા બેઠા છે. ક્યાંથી આવ્યા છો? ઓલપાડ થી. ઓહ, જો મુકેશભાઈ તમારી બાજુ ના છે. ઓલપાડ થી પૌત્ર ને આજે નોકરી મળી છે, એનો આનંદ છે. એટલે સરકાર અને સરકારની નોકરી નો આનંદ કંઈક ઓર હોય છે બધા માટે. અને આ વિભાગમાં આજે 490 લોકોને આજે પ્રમાણપત્રો અનાયત થવાના, 490 લોકોને. અને બીજું હમણાં અહીંયા મને આવતો તારે કીધું એમણે કે બીજી 600 નોકરીઓ બીજી આવતા મહિને કરવાના છો ને? આવતા મહિને જાહેરાત. ધોળકિયાજીને કહીએ કે તમે તૈયાર રહો, રોજ એક પરીક્ષા લેવાય એવું છે, રોજ એક પરીક્ષા લેવાય એવું છે. આપણે કીધું છે બધા સરકારી નોકરી જેટલી ખાલી છે બધી ભરી દો. પછી આપણી જવાબદારી જે અત્યારે છે એના કરતા ડબલ થઈ જાય તમારી ને અમારી બધાની. કે બધાય નોકરી પછી કરતા હોય. પહેલા તો શું છે કે યાર માણસ ઓછા છે, સ્ટાફ ઓછો છે, તો અમારા વ્યાસજી ક્યાંક કહીએ દે કે યાર 2 માણસ ઓછા હોય તો કેવી રીતે કામ થાય અમારાથી એમ. પણ પછી કોઈથી કહેવાશે નહીં કે ભાઈ હવે તો સ્ટાફ પૂરતો છે, હવે કોઈ જગ્યાએ કામની ઉણપ ચાલશે નહીં. પણ એક વસ્તુ મગજમાં રાખો કે ભાઈ આજુબાજુ જોવા રહેશો તો ભૂલ કરશો. એક દાખલો ઉદાહરણ આપું કે ભાઈ ગમે ત્યારે બધા ફેમિલી સાથે ક્યાંક બહાર ગયા હો તો ગાર્ડનમાં નાસ્તો બાસ્તો પેલું પેપર પાથરીને કરતા હોય, એક ફેમિલી ઊભું થઈને જતું રહે એમનું એમ છાપું મૂકીને. આપણે હજુ બાકી હોય, આપણું પતી જાય નાસ્તો બાસ્તો, એટલે પછી આપણને શું વિચાર આવે? આપણને એમ જ થાય ને કે હવે પેલો મૂકીને ગયો તો મારે ક્યાં ઉપાડવું હોય, તો ઉપાડ લેશે હમણાં, ચલો ને યાર. એક જણ તો કહેવા વાળો મળે જ આપણા ફેમિલીમાંથી કે આપણા મિત્રમાંથી, કોક તો એક જણ બોલે કે હવે પેલા એ નથી લીધું, આપણે શું છે, થાય ને એવું.
પણ આપણે શું કરવું જોઈએ? બોલો તો ખરા તમે. કઈ આપણે અહીંયા ભાષણ આપવાનું છે, તમારે સાંભળવાનું છે એવું કશું છે નહીં. તમે એની ચિંતા ના કરો. શું કરવાનું? આપણે ઉપાડી લેવા. આટલું. એટલે કેમ તો કે આજુબાજુ આપણે જોવાનું થતું નથી. કોણ ગંદકી કરે છે, કેવી રીતે કરે છે, બધી જોવા જઈશું તો આપણે આપણું બગાડી નાખીએ. એટલે હું જે કહેવા માંગુ છું એ બી મગજમાં ઉતરી ગયું હશે. હવે બરોબર તાલીમ પડી. હવે બરોબર મગજમાં ઉતરી ગયું. એટલે ખૂબ. અને એક વસ્તુ સમજો કે દરેક જણ પેલા આમાં કેવું છે કે કઈ ગાડી લઈને આયા છે. ઘણી વખત આપણને શું થાય કે આપણી જોડે મર્સિડીઝ હોય, એનાથી મોટી ગાડી હોય, મારી પાસે તો ફ્રન્ટી છે કે નાની ગાડી. હવે બહાર ગાડી મૂકી દીધા પછી અંદર કોને ખબર પડે કઈ ગાડીમાં તમે આવ્યા છો? તમારે જે કામ છે એ તો બહાર પડ્યું છે. હવે જેની પર તમારે ઇમ્પ્રેશન જમાવવાનું એ તો બહાર છે. તમે જેની પર ઇમ્પ્રેશન જમાવવા માંગો એ તો બહાર પડ્યું છે. તો ઇમ્પ્રેશન ખરેખર એની છે કે તમારી છે? એટલે ઇમ્પ્રેશન તો તમારી જ છે. એટલે કયા હોદ્દા ઉપર છીએ, ક્યાં છીએ, કેટલો પગાર છે, શું છે, એ બધું જોવાનું જ ના હોય. આપણને આપણું જે વર્ક છે, આપણું જે કામ છે એ કેટલું સારી રીતે આપણે કરી શકીએ એના ઉપર ફોકસ રાખીને આપણે કામ કરી જવાનું. કારણ કે તમે એક કેટલા ભાગ્યશાળી છો કે જે માન્ય નરેન્દ્રભાઈનો વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂરો કરેલો તમે જોવાના. તમારા હાથે તમારી અહીંયાથી અમારામાંથી કેટલા જણ હશે કેટલા નહીં એ તો અમને ખબર નથી. 100 વર્ષ પૂરા થશે તારા આઝાદી, પણ તમે તો રહેવાના જ ને. બોલો ને હા, તમારા માટે તો સારું છે કે હા અમે તો છીએ જ, ક્યાંય નથી જવાનું. અને ખૂબ સારા શ્વાસ સાથે તમતાર સેવા કરવાની જ છે. આપણે એમ કહેવાનું છે કે ભાઈ હા મારે કરવાની જ છે. એક હું આ દાદામાં જઉં ને, તમને એક આ નેગેટિવિટી જો તમે કોઈ પણ ધર્મમાં માનતા હો તો બધા તમને અત્યારે એક જ વસ્તુ શીખવાડે છે કે નેગેટિવ છોડો ને પોઝિટિવ પકડો. પણ આપણે શું છે કે પેલું પકડે બહુ જલ્દી જાય કે પેલો કંઈક સહેજ બે ગાળ દીધી, હવે અમને કેટલી દેતા હશે ક્યાંય. કદાચ તમને મહિનો મોડું થયું હશે તો મનમાં દીધી હશે કે આ સીએમ ટાઈમ આવતા નથી ને મહિનો. એ તો ઉશ્કેરાટ આવે એમાં ના નથી. પણ મારે તો આખી વાત તમે બધા ભૂલાઈ દીધી. એટલે કોઈ સારું બોલશે, કોઈ ખરાબ બોલશે, એ બધું ચાલ્યા જ કરવાનું છે. એમાં આપણે વિચલિત નહીં થઈ જવું જોઈએ. પણ એક વસ્તુ છે કે ભાઈ આપણે કામ કરવા બેઠા છીએ. સરકારમાં લોકોને કેમ આપણા માટે નાની મોટી ધૂણા ઊભી કેમ થાય છે આપણા માટે? તો કે આપણે હંમેશા નિયમ બતાવવા રહીએ કાં તો ધક્કો ખવડાવવાનો પ્રયત્ન કરીએ. એના માટે થઈને એ લોકોને આપણા માટે પેલું આપણે બેઠા છીએ, સવારથી આવી ગયા છીએ, ટાઈમસર આવી ગયા છે, તો સામેનો વ્યક્તિ જે આ ઓફિસનું કામ 2 દિવસ કે બે કલાક મોડું વહેલું થાય કે તમારા ઉપર ફાઇલ મોકલવાની છે એ તો 1 કલાક મોડી થાય. પણ જે વ્યક્તિ આવ્યો છે એની વાત સાંભળીને એનું કામ જો ત્યાં પૂરું કરી દો તો કેટલો આનંદ થાય પેલાને. તમને કોઈ ધક્કો ખવડાયો હોય તો તમને ડબલ ગુસ્સો આવે. કેમ? કારણ કે તમે તો ગવર્મેન્ટમાં છો. ચાલો હું ગવર્મેન્ટમાં છું તોય મારું સાંભળતો નથી. ડબલ ગુસ્સો આવે ને. તો એ આપણો ગુસ્સો આપણા મગજમાં હંમેશા યાદ રહેવો જોઈએ આપણને કે ભાઈ આપણને જો આવો ગુસ્સો થતો હોય તો આપણના માટે કોઈને ગુસ્સો કેવી રીતે થવા દઈએ. આપણે એનું કામ કરવાનું, શાંતિથી કરવાનું. અને જેમાં ખબર ના હોય, પોઝિટિવનેસની હું વાત કરતો હતો, એટલે કે જેનું રિઝલ્ટ ખબર નથી એના માટે આપણે નેગેટિવ શું કામ થવાનું? જેનું રિઝલ્ટ ખબર નથી આપણને, થશે કે નહીં થાય એ ખબર નથી, તો એમાં તો આપણે પોઝિટિવ જ રહેવાય ને કે આ થશે જ ભાઈ. જેના રિઝલ્ટ આવશે